ભ્રષ્ટાચારની પોલ ઉઘાડતો એક ભૂવો જોવા મળ્યો છે અને એક નહીં આવા ઘણા ભૂવા છે, પરંતુ અત્યારે આપને એક દેખાડવો છે કારણ કે ચોમાસું નથી, શિયાળું ચાલી રહ્યું છે, કોઈ સમસ્યા નથી, છતાં પણ આ ભૂવો પડી જાય છે ત્યારે સવાલ ઉઠે છે કે શું ભ્રષ્ટાચાર થયો છે? કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરના પાપે પ્રજા પરેશાન થાય છે। ભર શિયાળે ભૂવા પડતા આ રોડની કામગીરી કયા પ્રકારની થઈ હશે તેને લઈને પણ અનેક સવાલ ઉઠે છે। આ ભૂવાના જે દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ અમદાવાદના વિજય 4 રસ્તાના છે, જ્યાં એક નહીં બે ભૂવા પડ્યા છે। ન ચોમાસું છે, ન પાણી ભરાય છે, ન ક્યાંથી પાણી લીક થયું છે કે ન અન્ય કોઈ સમસ્યા છે, છતાં પણ આ રોડ ઉપર એમનેમ જો બે ભૂવા પડ્યા હોય ને તો સાહેબ તમારી કામગીરી પર સવાલ ઉઠે છે। અને શું તમે નિરીક્ષણ કર્યું હશે? કોન્ટ્રાક્ટરે કામ કરી લીધું એટલે પૂરું થઈ ગયું, તમે કોઈ નિરીક્ષણ કર્યું કેવી ગુણવત્તાનું કામ કર્યું છે, કેવું કામ કર્યું છે? અને સ્થાનિકો તો આક્ષેપ જ કરી રહ્યા છે મુફદ્દલ કે આ જે કામગીરી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આમાં છે ને એક સવાલ પૂછાવો જોઈએ અને ખુલીને પૂછાવો જોઈએ કે ये रिश्ता क्या कहलाता है। અને આ જે રિશ્તા છે આ જેની આપણે વાત કરી રહ્યા છીએ કોર્પોરેશનના સત્તાધીશો, અમદાવાદની વાત અત્યારે છે પણ આ તમામ મહાનગરપાલિકાની આ જ સ્થિતિ છે, તમામ મહાનગરપાલિકાની, કે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ શેનો સંબંધ છે? નોટોના બંડલની વહેંચણીનો સંબંધ છે, ખાયકીનો સંબંધ છે, ઢાંક પીછોડાનો સંબંધ છે? આ સવાલ એટલે પૂછાવો જોઈએ કેમ કે નહીતર ચોમાસું હોય ને આપણે ભૂવો દેખાડીએ તો થોડું સ્વાભાવિક લાગે કે ભાઈ ચોમાસું છે, પાણીનો વહેણ વધારે હશે અને કદાચ ભૂવો પડી ગયો હશે, પણ આટલા સમય પછી હમણાં કોઈ વરસાદ પણ નજીકના સમયમાં નથી થયો એટલે ચાડી ખાય છે કે કઈ રીતે, અને આ લોકોને કોઈ ફરક પડતો નથી। તમે સવાલ પૂછો ને અને એનો જવાબ જે આપે ને એ જવાબ ઉપરથી તમે માપી લો કે આ સત્તાધીશોને કોઈ ફરક પડતો નથી। જ્યારે પ્રજાને કોઈ રસ્તામાં પરેશાની વેઠવાની આવે છે, કોઈ ઓવરબ્રિજમાં પરેશાની વેઠવામાં આવે છે કે બીજી કોઈ પણ એવી જન સુવિધાની, જન સુખાકાર્યની બાબતો છે કે જે પૂરી નથી પડી રહી, પહોંચી નથી શકતા, તો એ લોકોને જ્યારે સવાલ પૂછીએ તો બહુ જ આમ સામાન્ય ભાષામાં જવાબ આપે છે। હવે આ જ જે સત્તાધીશો છે અને આ જ જે કાઉન્સિલર છે આ બધા પાછા આમાં કેવું છે કે કાશ્મીર ફરવા જવું હોય તો બધા એક સાથે થઈ જાય છે, પ્રજાના પૈસે પ્રવાસ કરવો હોય તો આ બધા એક સાથે થઈ જાય છે। હમણાં આ મુદ્દામાં વિપક્ષના નેતા આવશે અને કંઈક આમ બોલશે કે જેનાથી એમ લાગે કે આ બંને અલગ અલગ છે, પણ ઘણી બધી વાર સવાલ એ થાય છે અને આ સવાલ ખૂબ અગત્યનો છે, આના પર મંથન કરવું પણ જરૂરી છે કે સત્તાધીશો અને વિપક્ષ, શાસક અને વિપક્ષ વચ્ચે પણ કોઈ એક એવી સાંઠગાંઠ ચાલે છે, કોઈ એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે, અને એટલે જે સવાલ ત્યાં આવે છે કે રિશ્તા ક્યાં કહેલાતા હે, કેમ કે વિપક્ષને મજા આવે ત્યારે સવાલ ઉઠાવવાનો અને જ્યારે એવું લાગે કે બસ હવે અહીં બોલવાનું નથી આપણે ત્યારે ચૂપકીથી સેવી લેવાની, એટલે જ તો આવી હાલત થાય છે એક પછી એક। તમે કેટલા કિસ્સા જુઓ છો। હવે જે બીજો જે એક કિસ્સો છે હાટકેશ્વર બ્રિજનો, હાટકેશ્વર બ્રિજનો આખું જે ઘટનાક્રમ છે આખા અમદાવાદે ને આખા ગુજરાતે જોયો છે કે હાટકેશ્વર બ્રિજ પેલા કોર્પોરેશન છે એ બનાવવા માટેનો પ્લાન પાસ કરે છે, પછી એ બ્રિજ બને છે, કોન્ટ્રાક્ટર એમાં ખૂબ ભ્રષ્ટાચાર કરે છે ભરી ભરીને, અને એ બ્રિજ વાપરવા જેવો સાબિત થતો જ નથી, એટલે એ બ્રિજ તોડી પાડવાનું નક્કી થાય છે। તોડવામાં અને ફરી બનાવવામાં પણ આંકડાઓની લાંબી લાંબી માયાજાળ ચાલે છે, આરોપ પ્રત્યારોપ થાય છે। હવે આ હાટકેશ્વર બ્રિજને જ્યારે તોડવાનું શરૂ થયું છે તો હવે ત્યાં કચરાના ઢગ લાગી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, એટલે કે ત્યાં લોકો પણ સમજી રહ્યા છે કે આ બ્રિજ બીજો કોઈ કામ નથી આવતો, ચલો આપણે અહીંયા કચરો ઠાલવીએ, એવા પણ કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે આ આખું જે તંત્ર છે, આખું જે પ્રશાસન છે એ સવાલોના ઘેરામાં છે। બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકા શું બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે હાટકેશ્વર બ્રિજની તો આ ઘટના આપણે જોઈએ, અગાઉ અમદાવાદમાંથી જ એવી ઘટનાઓ, એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જ્યાં બુદ્ધિનું દિવાળું ફૂક્યું હોય, બસ સ્ટેન્ડ બનાવ્યું પરંતુ સ્માર્ટ બસ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા બનાવવાનું ભૂલી ગયા છે, અને આ પ્રકારે અનેક ઘટનાઓ છે, કોઈ નવી વાત નથી। પરંતુ હવે સુધરી જાઓ સાહેબ, લોકોને ખરેખર જરૂર છે। જે હમણાં રસ્તાની વાત કરી વિજય ક્રોસ રોડ વાળા જ્યાં ભૂવા પડ્યા છે એ રોડ પર તો 1 મહિના અગાઉ જ કામગીરી કરવામાં આવી હતી ને બે ભૂવા પડી ગયા। હાટકેશ્વર બ્રિજની આ હાલ આપ જોઈ શકો છો। આ સિવાય અમદાવાદ દહેગામનો જે રોડ છે એ રોડ ઉપર, અમદાવાદ દહેગામના હાઈવે ઉપર કેનાલ બનાવવામાં આવી છે, કેનાલની સાઈડમાં જે રોડ છે એ ફૂટ ઓવરબ્રિજ તૂટી પડ્યો છે। રોડ તો ઠીક છે, ફૂટપાથ તૂટી પડ્યો છે। જો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે
તો જવાબદાર કોણ? અને આ તે કેવી કામગીરી કરી છે કે ફૂટબ્રિજ જે છે એ આખો તૂટીને પાણીમાં જ પડી ગયો હોય તેવું લાગે છે. દ્રશ્યો જુઓ, આ બાજુમાં સ્ક્રીન ઉપર દ્રશ્યો પણ ચાલે છે. ઘણા બધા દ્રશ્યો ઘણા બધા છે. ઘણા બધા દ્રશ્યોની વણઝાર આપણે દેખાડી છે, પુરાવા સાથે દેખાડી છે કે જો બ્રિજ ઉપરથી આવી રીતે આમ નીચે ઉતરીએ ને તો સામે દિવાલ આવી જાય છે. હા, આ લોકોની જે કહેવાય ને કે એક દ્રષ્ટિ હોય, શાસકોની એક દ્રષ્ટિ હોય શાસન ચલાવવાની, એ દ્રષ્ટિની આગળ જ દિવાલ આવી ગઈ છે. અને આ દિવાલ કદાચ ઈંટોથી થઈ નોટોના બંડલથી બની હોઈ શકે. એટલે આ પ્રકારના દ્રશ્યો આપણે વારંવાર જોઈએ છીએ. ખેર આ લોકો સુધરવાના નથી, પણ સવાલ ચોક્કસથી થવો જોઈએ કે આ બંને વચ્ચેની મિલી ભગતના કારણે પ્રજાએ ક્યાં સુધી ભોગવવાનું. અને હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ, જે રાજકોટથી સવાલ સર્જતો મુદ્દો સામે આવ્યો છે.